ભરૂચમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। સસરાએ પુત્રવધુ અને વેવાણની ઘાતકી હત્યા કરી હતી। ભરૂચના કોઠી વિસ્તારમાં રહેતા ડોક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પુત્રવધુ અલીફિયા યુસુફભાઈ જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી। આ ઘટના બાદ આરોપી ત્યાંથી નીકળી વોરવાડ વિસ્તારમાં પહોંચ્યો હતો અને જ્યાં તેને પોતાની પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલા પર હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓના કારણે બંને મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બે જીવ હંમેશના માટે ખામોશ થઈ ગયા હતા। થોડાક કલાકો પહેલા પોતાના પરિવાર સાથે જીવન જીવી રહેલી માતા અને પુત્રીની લોહીલુહાણ હાલતમાં મળેલી લાશે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે। ઘટનાને અંજામ આપ્યા બાદ જૈનુલ જનોરવાલાએ હથિયાર વડે પોતાને પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે। તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ભરૂચમાં ડબલ મર્ડર જેવી ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે બંને સ્થળોએ પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે અને સમગ્ર ઘટના કયા કારણોસર થઈ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ સુધીમાં હત્યા પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એક જ પરિવાર સાથે જોડાયેલા 3 લોકોના જીવને ઝંઝોળી નાખનાર આ ઘટનાએ સમગ્ર ભરૂચ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। માતા અને પુત્રીના એક સાથે થયેલા કરુણ અંતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સમગ્ર શહેર આ ઘટનાના સાચા કારણો જાણવા આતુર બન્યું છે। આ ડબલ મર્ડર કેસની અંદર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જી, ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાળાની અંદર 2 મકાનોની અંદર 2 સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે। જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન। અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। હાલ બીજી તપાસ ચાલુ છે।